તો હવે આપણે ચેપ્ટર 2ની શરૂઆત કરીએ છીએ. આની પહેલાં આપણે ચેપ્ટર 1 સંપૂર્ણ સમજાવ્યું છે. તો તમે પ્લેલિસ્ટમાં જઈ ચેપ્ટર 1 જોઈ શકો છો. વાસ્તવિક સંખ્યાઓ જેના 7 લેક્ચર લીધા છે એમાં બધું જ સંપૂર્ણ સમજાવ્યું છે. તો ચલો હવે આપણે બહુપદી ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ, જેનો આજે પહેલો લેક્ચર છે. એમાં આપણે આજનો ઇન્ટ્રોડક્શન અને ફોર્મ્યુલા લેક્ચર છે, એમાં આપણે ઇન્ટ્રોડક્શનની વાત કરીશું. તો પહેલાં આપણે સૌથી પહેલાં કે ચલ શું છે, તો કે કોઈ હોય એક્સ, વાય, એ, બી, આ બધા ચલ છે. પછી એમાં ચલનું પદ બને. ચલમાંથી પદ કેવી રીતે બને, તો કે આની સાથે કોઈ એક્સ ઘન હોય, 2y² હોય, અહીંયા એ હોય, એકલો એ હોય, પછી બીની 4 ઘાત હોય, કોઈ પણ બની શકે, અથવા 3x² હોય. આવી રીતે કોઈ પણ પદ બનાવી શકો, પણ ચલ એકલો હોય, એના સાથે સહગુણક જ હોય, બીજું કોઈ આગળનું પદ હોય નહીં. જો બીજું પદ એડ થાય તો એને પદાવલી કહેવાય. ધારો કે અહીંયા એક્સ ઘન છે, 2x છે, x² છે, -2x છે, કોઈ પણ પદ લઈ શકો. અહીંયા 2y ઘન છે, -4y², પછી 3y -5. અહીંયા પ્લસ કરી દઈએ આપણે, ગમે તે કોઈ પણ પદ તમે લઈ શકો છો. ધારો કે અહીંયા x² -9 હોય, કોઈ પણ હોઈ શકે છે, એને પદાવલી કહેવાય છે. હવે આમાં જે આ પાછળનું પદ છે જેમાં કોઈ ચલ નથી, તો એને અચળ પદ કહેવાય. શું કહેવાય? અચળ પદ કહેવાય. પછી અહીંયા જે એક્સનો ગુણાકારમાં છે ને સહગુણક કહેવાય. ધારો કે એક્સનો સહગુણક ગુણક 2 છે આપણે. અહીંયા y² નો સહગુણક 4 છે. અહીંયા x² નો સહગુણક કોઈ ના હોય, એટલે એક છે. રીતે તમે જે પણ ગુણાકારમાં હોય પદ સાથે એને તમે સહગુણક કહી શકાય. અહીંયા 2 છે, અહીંયા 3 છે, અહીંયા 1 છે. આ બંને અચળ પદ છે. સમજણ પડી ગઈ? તો હવે આપણે આગળ વધીએ છીએ અને બહુપદીના પ્રકાર સમજીએ છીએ. તો અહીંયા હવે આપણે પાડીશું બહુપદીઓના પ્રકાર. તેમાં 3 પ્રકાર છે: સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી. આપણે હવે એને સમજીએ કે શું છે. તો સૌથી પહેલાં આપણે સુરેખ બહુપદીની વાત કરીએ. સુરેખ બહુપદી તો કે એની વ્યાખ્યા શું છે, તો કે એક ઘાતવાળી બહુપદીને સુરેખ બહુપદી કહે છે. જેમાં જે પદ હોય એમાં એની એક્સની એક જ ઘાત, વાયની એક ઘાત, એવી રીતે. ધારો કે અહીંયા આપણે ઉદાહરણ તરીકે લખી શકીએ કે અહીંયા શું લખીશું આપણે 3x - 5. પછી અહીંયા શું લખી શકીએ આપણે, કોઈ ધારો કે 2y +3 હોય, તમે કોઈ પણ લખી શકો છો. અહીંયા આપણે બીજું એક પદ એડ કરીએ છીએ કે આપણે ગણો કે x -9. તો આમાં જે એક્સની એક જ ઘાત છે, અહીંયા બધે વાયની એક ઘાત છે, એક ઘાત, તો એને સુરેખ બહુપદી કહેવાય. હવે આપણે દ્વિઘાત બહુપદીની આગળ વાત કરીએ. બીજા નંબર દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી. હવે દ્વિઘાત બહુપદી કોને કહેવાય, તેની વ્યાખ્યા કેવી છે કે 2 ઘાત વાળી બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. તો કહેવાય છે, તમે કોઈ પણ લખી શકો છો. ઉદાહરણ આપીએ તો ઉદાહરણ તરીકે
આપણે અહીંયા શું લઈશું કે 4x² + 5x + 9 તમે કોઈ પણ લઈ શકો છો. એમાં મોટી ઘાત 2 હોવી જોઈએ, 2 ઘાતવાળી બહુપદી. પછી અહીંયા જે આપણે અહીંયા x - 9 લખવાની જગ્યાએ x² - 9 લખી શકીએ. કોઈ પણ તમે લખી શકો છો જેમાં મોટી ઘાત 2 હોવી જોઈએ. અહીંયા 3x² + 9x - 4 તમે કોઈ પણ લખી શકો છો. તો આમાં કેવું હોય છે, ધારો અહીંયા જે સુરેખ બહુપદી છે એ કેવી રીતે હોય કે ax - કોઈ અચળ પદ હોય +b લખી શકીએ. પછી આ દ્વિઘાત બહુપદી કેવી હોય, ax² + bx + c. હવે આમાં એની કિંમત આપણે લખીએ તો કે xનો સહગુણક શું છે તો કે 3, તો કે અહીંયા a = 3, b બરાબર શું છે તો કે -5. તમે આવી રીતે લખી શકો છો કે એની કિંમત અહીંયા 2 છે, બીની કિંમત 3 છે, અહીંયા એની કિંમત 1 છે, કંઈ ના હોય સહગુણક, અને બીની કિંમત છે -9. અહીંયા આ સમીકરણ પ્રમાણે તમે શું લખી શકો કે એની કિંમત શું છે 4, બીની કિંમત છે 5 અને સીની કિંમત છે 9. અહીંયા એની કિંમત છે કંઈ નથી એટલે કે 1, બી બરાબર 0 અને સીની કિંમત છે -9. અહીંયા એ બરાબર 3, બી બરાબર 9 અને સી બરાબર -4. આવી રીતે તમે લખી શકો છો. તો ચલો આપણે આગળ વધીએ. ત્રીજા નંબરની બહુપદીની વાત કરીએ. તમારા 10th સુધી 3 જ બહુપદી છે, એટલે કે ત્રિઘાત બહુપદી. તો કે 3 ઘાતવાળી બહુપદીને ત્રિઘાત બહુપદી કહે છે. તો અહીંયા હવે આપણે એના ઉદાહરણ લખીશું. તો ઉદાહરણ તરીકે આપણે શું લખી શકીએ, કોઈ પણ લઈએ. આપણે શું લઈએ, પહેલાં તો x³ પ્લસ લખીએ 4x² + 2x માઇનસ શું લખ્યું છે અહીંયા 7. પછી અહીંયા શું લખી શકીએ, બીજું આપણે લખી શકીએ કે 6x³ + 4x કોઈ પણ લખી શકીએ. પછી એકલા x³ લખી શકીએ. પછી અહીંયા x³ - 9 લખી શકીએ, કોઈ પણ લખી શકીએ છીએ. તો અહીંયા આમાં કેવું થશે, જે આપણે પેલું સમીકરણ લખતા હતા એને સમીકરણ કેવી રીતે લખી શકાય કે અહીંયા ax³ + bx² એટલે કે વર્ગ + cx + d અચળ પદ d. તો અહીંયા એની કિંમત શું થશે, કંઈ નથી એટલે કે 1, બીની કિંમત થશે 4, પછી સીની કિંમત થશે 2 અને ડીની કિંમત થશે -7. અહીંયા એની કિંમત થશે શું આવશે, અહીંયા ઘન આવશે, સોરી કે નાનું કરી દઈએ થોડું સાઈઝ. અહીંયા x³ આવશે. તો અહીંયા એની કિંમત થશે 6, બી આપણને આપેલું નથી તો બી બરાબર 0, સી કેટલું આપેલું છે તો કે સી બરાબર 4 અને ડી આપણને એટલે કે ડી બરાબર 0. અહીંયા એ બરાબર 1, બી બરાબર પણ 0 છે, સી બરાબર પણ 0 છે અને ડી બરાબર પણ 0 છે. અહીંયા ઘન આવશે, અહીંયા વર્ગ કેમ લખ્યું છે મેં બધે ઘન, ત્રિઘાત બહુપદી છે એટલે કે એ બરાબર 1 કેમ કે અહીંયા આગળ કઈ છે નહીં આપણે, બી બરાબર 0, સી બરાબર 0 અને ડી બરાબર -9. આવી રીતે તમે આ જે સૂત્ર આપેલું છે આપણે એના પ્રમાણે લખી શકો છો. આ ત્રિઘાત બહુપદીનું સમીકરણ છે, આ દ્વિઘાત બહુપદીનું સમીકરણ છે, તમારી બુકમાં લખી દેજો. અને આ સુરેખ બહુપદી માટેનું સમીકરણ છે. તો ચલો આપણે આગળ વધીએ. નેક્સ્ટ પેજ લઈશું અહીંયા. તો અહીંયા હવે આપણે શું લખીશું, તો હવે આપણે ઘાત શોધવાની છે. તો હવે કેવી રીતે ઘાત શોધીશું આપણે, તો કે તમને શીખવાડું છું. પહેલાં તમે વ્યાખ્યા જોઈ લો, પછી હું તમને ઉદાહરણ દ્વારા સમજાવું છું કે બહુપદીની
સૌથી મોટી ઘાતને આપેલ બહુપદીની ઘાત કહે છે. ધારો કે આપણે અહીંયા ઉપરના ઉદાહરણ કોઈ લઈએ, ઉપરના ઉદાહરણમાંથી જ અહીંયા આપણે શું લઈશું? ધારો કે અહીંયા આપણે આ જ સમીકરણ લઈએ કે શું લઈએ ઉદાહરણ તરીકે કે એક્સનો ઘન હતો પ્લસ 4x² પ્લસ 2x -7. તો આમાં બહુપદીની ઘાત શું થશે કે નીચે આપણે લખીએ છીએ કે બહુપદીની ઘાત, તમે જ બોલો સૌથી મોટી ઘાત કેટલી છે આમાં? તો કે અહીંયા 3 છે, તો કે બહુપદીની ઘાત 3 થશે. પછી આપણે બીજું કોઈ ઉદાહરણ લઈએ અહીંયા કે x5 પ્લસ 4x4 પ્લસ 2x ઘન કોઈ પણ હોઈ શકે. હવે આપણે -9 લખી દઈએ, પ્લસ લખી દઈએ. આપણે x² વાળું કે x વાળું પદ લેતા નથી. પણ આમાં બહુપદીની ઘાત શું કહેવાય? તમે બોલો, તમારા બુકમાં પહેલાં લખો. હું અહીંયા લખું છું બહુપદીની ઘાત કેટલી છે સૌથી મોટી? તો કે અહીંયા 5 છે, તો કે બહુપદીની ઘાત અહીંયા 5 છે. તો કોન્સેપ્ટ ખબર પડી ગયો બહુપદીની ઘાત કોને કહેવાય? જે સૌથી મોટી ઘાત હોય એને બહુપદીની ઘાત કહેવાય છે. તો હવે આપણે આગળના ટોપિકની વાત કરીશું. તો કે એમાં શું છે? તો કે શૂન્યોની સંખ્યા. શૂન્યોની સંખ્યા. તો કે એના માટે આપણે અહીંયા નીચે લખી દઈએ છીએ કે સુરેખ બહુપદીને ફક્ત, હું તમને સમજાવું છું, પહેલાં તમે ખાલી ધ્યાનથી જોઈ લો. શૂન્ય હોય છે, પછી દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ 2 શૂન્યો હોય છે અને ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ 3 શૂન્યો હોય છે. તો કે આમાં શું સમજાવવા માગે છે? ધારો કે તમારું કોઈ સમીકરણ હતું, આપણે ઉપરનું જ સમીકરણ કોઈ લઈએ. ધારો કે અહીંયા આપણે લઈએ કે x5 છે, પછી શું હતું કે 4x4 છે, પછી 2x ને પ્લસ 9, પ્લસ 9. તો કે આમાં તમે એક્સની કિંમત કોઈ પણ મૂકો અહીંયા, તો જે ટોટલી છે એ 0 થાય. તમે એક્સની કિંમત કોઈ પણ મૂકો ને 0 થાય, એને આપણે શૂન્ય કહીએ છીએ. તો કે જે સુરેખ બહુપદી હોય ને એમાં એક જ કિંમત મળશે તમને. પછી દ્વિઘાત બહુપદી હોય એમાં વધુમાં વધુ 2 મળશે. એક પણ મળી શકે. પછી ત્રિઘાત બહુપદીમાં તમને 3 શૂન્યો મળશે, 2 પણ મળી શકે ને 1 પણ. એટલે એવી સંખ્યા મળી શકે 3 કે જેની કિંમત આમાં મૂકતા જે સમીકરણ હોય એનું ટોટલ પરિણામ 0 મળે. સમજ પડી ગઈ? તો ચલો આપણે હવે આગળ વધીએ. તમે આ લેક્ચરને સ્કીપ કર્યા વગર જોજો, કેમ કે આમાંથી હેતુલક્ષી પ્રશ્નો પૂછાઈ શકે છે. ઇન્ટ્રોડક્શનમાંથી મેક્સિમમ હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે, કેમ કે બુકમાં કંઈ હેતુલક્ષી પ્રશ્નો આપેલા નથી. તો ચલો આપણે આગળની વાત કરીએ. તો આગળ શું છે હવે કે બહુપદીનો આલેખ. તો કે આલેખમાં શું હોય? તો કે જે સુરેખ બહુપદી છે, તો કે સુરેખ બહુપદીનો આલેખ રેખા હોય. હું તમને સમજાવું છું, તમે ખાલી આ જોઈ લો. પછી દ્વિઘાત બહુપદીનો આલેખ પરવલયાકાર હોય. દ્વિઘાત બહુપદીનો આલેખ
પરવલયાકાર હોય. તો આપણે આગળ સમજાવીએ કે આના માટે બે મુદ્દા છે કે બે મુદ્દા એવા છે કે જો એ બરાબર ગ્રેટર દેન 0 હોય કે એ 0 કરતાં વધારે હોય તો જે પરવલયાકાર આલેખ છે એ ઉપર તરફની ખુલ્લો હોય. તમે ખાલી જોઈ લો, હું તમને સમજાવું છું આખું. ઉપરની તરફ અહીંયા ઉપરની તરફ ખુલ્લો પરવલય હોય, આવી રીતે હોય છે. સમજાવું છું. અને જો એ બરાબર લેસ દેન 0 હોય એટલે કે 0 કરતાં નાના હોય એટલે માઇનસમાં હોય તો નીચેની તરફ પરવલય મળશે. એટલે કે નીચેની તરફ ખુલ્લો પરવલય આ યુ જેવું છે એ હોય છે. હવે હું તમને આલેખમાં સમજાવું છું કે કેવી રીતે હોય છે. તો અહીંયા આપણે કોઈ આલેખ છે, આમ અહીંયા ધારો કે આ એક્સ છે, ધારો કે ઉપરનું આ જે રેખા છે વાય છે. તો આમાં જે આલેખ કેવી રીતે મળશે કે અહીંયા જે આવી રીતે પરવલયાકાર મળે ઉપરની તરફ એને આપણે શું કહીશું, જેમાં એની કિંમત છે 0 કરતાં મોટી હોય. અહીંયા નીચેની સાઈડ મળે પરવલયાકાર આવી રીતે યુ સાઈડ, તો એમાં એની કિંમત છે એ 0 કરતાં નાની હશે. તો કેવી રીતે, ધારો કે આપણું સમીકરણ તો કોઈ હોય કે એક્સની 4 ઘાત છે પ્લસ 2x ઘન છે, ઘન લઈએ અહીંયા કોઈ આપણું સમીકરણ છે કે એક્સની 4 ઘાત છે પ્લસ 2xનો ઘન છે પ્લસ 4xનો વર્ગ છે પ્લસ 5x છે પ્લસ 2 છે. તો અહીંયા જે પહેલું સમીકરણ આપણે આની શું હોય, જે પહેલું એને આપણે શું કહીએ છીએ કે એ, તો કે એની કિંમત અહીંયા 1 છે. હવે અહીંયા કેવું છે ખબર, એ ઉપરની તરફ ખુલ્લો હોય ને તો એને પરવલય કહેવાય. એટલે કે યુ એની કિંમત 1 કરતાં મોટી હોય એટલે કે 0 છે, જે 0 કરતાં મોટી હોય ઉપરની તરફ પરવલયાકાર હશે એટલે કે આવો આલેખ હશે. હવે એની કિંમત છે એ 0 કરતાં નાની હોય એટલે કે માઇનસમાં હોય, કોઈ સંખ્યા 1 હોય, ગમે તે કોઈ પણ હોઈ શકે. તો હવે નીચેની તરફ પરવલયાકાર હશે. સમજણ પડી ગઈ? તો ચલો આપણે આગળના મુદ્દા તરફ આગળ વધીએ છીએ. નેક્સ્ટ પેજ એડ કરી દઈએ. તો અહીંયા શું આવશે કે દ્વિઘાત બહુપદીનો શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ હવે આપણે સમજવાના છીએ. તો અહીંયા લખી દઈએ કે દ્વિઘાત બહુપદીનો શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ. તો એમાં શું છે કે આપણે પહેલાં દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ લખી દઈશું, જે મેં તમને આગળ લખીને સમજાવ્યું છે. અહીંયા લખી દઈએ. શું લખી દઈશું કે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ. તો અહીંયા શું લખાય, તો કે px બરાબર કેવી રીતે લખાય, ax² વર્ગ એટલે કે bx પ્લસ c, જે આવું પ્રમાણિત સ્વરૂપ છે. આ મેં તમને આગળ પણ લખાવ્યું હતું, અહીંયા પણ તમે લખી શકો છો કે દ્વિઘાત બહુપદીનું અહીંયા પ્રમાણિત સ્વરૂપ છે. તો આપણે શૂન્યનો સરવાળો કરીએ તો એ કેવી રીતે થશે, તો કે અહીંયા શૂન્યનો સરવાળો એટલે કે આપણને જે બે શૂન્ય મળે એનો સરવાળો કેવી રીતે થાય, તો કે -b/a. અહીંયા આપણે શું લખી શકીએ કે અહીંયા જો આપણે લખી શકીએ અહીંયા કે
શું લખી શકીએ સમીકરણ ઉપરથી કે -xનો સહગુણક એટલે કે સહગુણક અને અહીંયા એ શું છે તો કે a² સહગુણક x² સહગુણક. પછી આપણે નીચે શું કરીશું કે શૂન્યનો ગુણાકાર. તો કે આના દાખલા આવશે તો કે હાલ તમે સૂત્રો ત્યાં લખો. આ ઇન્ટ્રોડક્શનનો ચેપ્ટર છે જેમાં ફોર્મ્યુલા અને ઇન્ટ્રોડક્શન ટોપિક સમજાવવાનો છે. શૂન્યનો ગુણાકાર એમાં શું આવશે સૂત્ર તરીકે તો કે c/a. તો કે c શું છે તો કે અચળ પદ છે. તો કે અચળ પદ ભાગ્યા શું આવશે એ શું છે x² સહગુણક. તો કે x² સહગુણક. તો કે બંને સૂત્રો છે એ તમે તમારી નોટબુક્સમાં લખી દો. અહીંયા પેન એડ કરી દઉં છું. બીજી કઈ એડ કરી? હા, ઓકે, ડન. આ બંને સૂત્રો તમે તમારી નોટબુક્સમાં લખી દેશો. બંને સૂત્રો કે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. આ રીતે તમે હાઇલાઇટ પણ કરી શકો છો તમારી બુકમાં. શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર બે તમારે યાદ રાખવાના છે. આના પ્રમાણિત સ્વરૂપ છે દ્વિઘાત બહુપદીનું. સમજણ પડી ગઈ? તો ચલો આપણે આગળના ટોપિકની વાત કરીએ હવે. તો હવે આપણે ત્રિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ સમજીશું. તો ચલો આપણે અહીંયા હવે અહીંયા આપણે ત્રિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ. તેમાં શું આવશે તો પહેલાં આપણે ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ લખી દઈશું. તો અહીંયા શું આવશે ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ. તેમાં આપણે અહીંયા શું લખીશું કે નીચે લખી શકીએ કે px બરાબર શું આવશે ત્રિઘાતમાં શું આવે જેની ઘાત 3 હોય મોટામાં મોટી ઘાત. તો કે ax² + bx² + cx + d. તો કે આ એનું પ્રમાણિત સ્વરૂપ છે. અહીંયાને આપણે હાઇલાઇટ કરી દઈએ છીએ કે આ ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે. તો ચલો આપણે આગળના મુદ્દાની વાત કરીએ હવે. તો કે અહીંયા આપણે શું લખીશું નીચે તો કે પહેલાં તો આપણે શું લખીશું કે શૂન્યનો સરવાળો. તો કે શૂન્યનો સરવાળામાં શું આવે તો કે -b/a. તો કે આપણે અહીંયા માઇનસ એમને મૂકીશું. b શું છે તો કે x² સહગુણક. એ શું છે નીચે તો કે x³ સહગુણક. આવી રીતે તમે સિમ્પલ રીતે સૂત્રો લખી શકો છો. પછી શું બે શૂન્યના ગુણાકારનો સરવાળો. એટલે ધારો કે અહીંયા શું હોય તો કે બે શૂન્યના ગુણાકાર તરીકે કોઈ શૂન્ય મળ્યું તો કે આપણે અલ્ફા નામ આપીએ છીએ. અલ્ફા બીટાને ગામા 3 નામ આપીએ છીએ આપણે. તો કે સરવાળામાં શું થાય શૂન્યનો સરવાળો અહીંયા તો કે 3 શૂન્યો છે અહીંયા. તો કે અલ્ફા + બીટા + ગામા. હવે આપણામાં બીજું શું આવશે અહીંયા આગળ તો કે બે શૂન્યોના ગુણાકારનો સરવાળો. એટલે કે અલ્ફા બીટા + બીટા ગામા + અલ્ફા ગામા. એમાં શું આવશે બે શૂન્યોનો ગુણાકાર અને પછી તેનો સરવાળો. આવી રીતે આવશે. આ તમને સમજાય નહીં એટલે મેં લખ્યું નથી ને આવી રીતે તમે લખી શકો છો. પણ થોડું તમને ઓકવર્ડ પડશે. આપણે સિમ્પલ ભાષામાં એ સમજાવ્યું છે કે x² સહગુણક કેવી રીતે મેં તમને સમજાવ્યું છે. એ સિમ્પલ ભાષા છે, તમે એ જ યાદ રાખશો. તો અહીંયા આપણે શું લખી શકીએ કે
બે શૂન્યોના ગુણાકારનો સરવાળો. હવે એમાં કેવું સૂત્ર આવે છે તો કે સી ભાગ્યા એ. તો કે સી શું છે તો કે એક્સનો સહગુણક, એક્સનો સહગુણક. પછી એ શું છે તો કે એક્સ ઘનનો સહગુણક. હવે નીચે આપણે શું લખી શકીએ? નીચે હવે આપણે છેલ્લું સૂત્ર આવશે કે શૂન્યોનો ગુણાકાર, એટલે કે અલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગામા. એમાં શું આવશે તો કે માઇનસ ડી ભાગ્યા એ. તો કે ડી શું છે? માઇનસ એમને એમ. ડી શું છે? અચળ પદ, અચળ પદ. અને અહીંયા શું છે કે એક્સ ઘનનો સહગુણક. આને તમે બધાને હાઇલાઇટ કરી શકો છો સૂત્રોને. હવે અહીંયા તમે જોશો તો કે ઉપર જે દ્વિઘાત બહુપદી હતી એમાં શૂન્યનો સરવાળો તો અહીંયા તમે જોશો થોડું નાનું કદું દેખાવામાં થોડો પ્રોબ્લેમ હતો, થોડું એડજસ્ટ કરી લેજો કે શૂન્યનો સરવાળો તો માઇનસ બી ભાગ્યા એ હતું. તો અહીંયા પણ માઇનસ બી ભાગ્યા એ છે, પણ શૂન્યનો ગુણાકારમાં ડિફરન્સ છે. અહીંયા સી ભાગ્યા એ છે ને અહીંયા માઇનસ ડી ભાગ્યા એ છે. આ બંને થોડું યાદ રાખજો. સરવાળો બંનેમાં સેમ જ છે કે બી ભાગ્યા એ સૂત્રમાં, પણ અહીંયા ગુણાકારમાં સી ભાગ્યા એ છે ને અહીંયા માઇનસ ડી ભાગ્યા એ છે. બંને યાદ રાખજો. આમાં સી ભાગ્યા એક ક્યારે આવશે કે બે શૂન્યના ગુણાકારનો સરવાળો છે એમાં આવશે. તો ચલો આપણે આગળ વધી શકીએ. તો આગળ વધીએ. એક પેજ એડ કરી દઈએ. હવે શું થશે? ધારો કે જો આલ્ફા અને બીટા એ કોઈ બહુપદી છે કે દ્વિઘાત જ અહીંયા લખી શકીએ, કારણ કે આપણે દ્વિઘાત બહુપદીના શૂન્યો છે. તો આપણે શું લખી શકીએ અહીંયા કે પહેલું આપણે શું લખી શકીએ તો કે જો આલ્ફા અને બીટા વિરોધી સંખ્યા હોય તો બી બરાબર 0 થાય. અહીંયા આપણે શું લખી શકીએ કે ધારો કે કોઈ સમીકરણ છે કે આપણે પી એક્સ બરાબર શું લખી શકીએ તો કે એક્સ સ્ક્વેર માઇનસ 16. તો અહીંયા આપણે ઓકે થઈ ગયું. તો અહીંયા આપણે શું લખી શકીએ કે અહીંયા આપણે શું એના ભાગ પાડી શકીએ એક્સ પી એક્સ બરાબર એક્સ પ્લસ 4 અને એક્સ માઇનસ 4. કેવી રીતે? તો કે અહીંયા શું થશે? એક્સનો વર્ગ થશે અને અહીંયા માઇનસ 4નો વર્ગ થશે. તો આપણે આવી રીતે લખી શકીએ. તો આપણે એક્સની કિંમત શું મળશે? એક મળશે પ્લસ 4 અને એક મળશે એક્સની કિંમત માઇનસ 4. તો કે આ બંને કિંમત માટે જે વચ્ચેનું સ્વરૂપ હોય બી બરાબર 0 થશે. પછી શું હોય તો કે બીજું એક તમારે યાદ રાખવાનું છે તો કે જો અલ્ફા અને બીટા પરસ્પર વ્યસ્ત હોય તો સી બરાબર એ થાય. તો કે કેવી રીતે? ધારો કે કોઈ અલ્ફાની કિંમત 3 હોય તો એનો વ્યસ્ત શું થશે? 1/3. તો સી બરાબર એ થશે. હવે આમાં આપણે સમજીએ છીએ. ધારો કે જો એમાં બંને પરસ્પર વિરુદ્ધ મળે આપણે અલ્ફા અને બીટા શૂન્યો. તો અહીંયા જો એની કિંમત 1 લઈ શકાય, બીની કિંમત 0 છે અને સી બરાબર -16 છે. તો બી બરાબર 0 મળી ગયા. આમાં મેં આવી રીતે સમજાવી દીધું છે. તો અહીંયા આપણો બહુપદીનો લેક્ચર નંબર 1 જે ઇન્ટ્રોડક્શન અને ફોર્મ્યુલા લેક્ચર હતો એ અહીંયા પૂર્ણ થાય છે. તો તમે આની જે
પ્લેલિસ્ટ હશે એમાં તમને રેગ્યુલર લેક્ચર મળતા રહેશે. તો તમે ચેનલ સાથે જોડાયેલા રહો. તો તમે આ વિડીયોને હજુ સુધી લાઇક ન કર્યો તો પહેલાં લાઇક કરી દો, તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. આ ચેનલ પર તમને ધોરણ 9 અને 10નું સંપૂર્ણ ગણિત ભણાવવામાં આવશે. તો ચલો હવે મળીએ આપણે લેક્ચર નંબર 2માં.